डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्कार। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटीना चैतन्य स्टूडियो में आप सौનું स्वागत है। આજે આપણે સમાજ કાર્ય શું છે તે સમજવાનો પ્રયત્ન કરશું। સમાજ કાર્ય શબ્દ વિશે આપણે સૌ સારી પેઠે જાગૃત છીએ, સમજીએ છીએ। સમાજ કાર્ય શબ્દનો વારંવાર ઉપયોગ પણ કરીએ છીએ, પણ આ શબ્દની વૈજ્ઞાનિકતા અને આ શબ્દ વિશે સામાજિક સંશોધકોએ જે ચિંતન કર્યું છે તે ચિંતનના આધારે આ શબ્દને સમજવાનો તેમણે આપેલી વ્યાખ્યાઓ અને જે વ્યાવસાયિક સંગઠનો છે તેણે સમાજ કાર્યની ઊભી કરેલી સમજના આધારે આપણે સમાજ કાર્ય શું તે સમજવાનો પ્રયત્ન કરીશું। સમાજ કાર્ય મનુષ્ય જીવનના સંદર્ભમાં જોઈએ તો મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય તે મૂળભૂત રીતે સુખ પ્રાપ્તિનો છે। આપણે જાણીએ છીએ કે સુખ પ્રાપ્તિ બીજા શબ્દોમાં એમ કહેવું હોય તો એમ પણ કહી શકીએ કે આપણો મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય તે વિકાસ કરવાનો છે। હવે જ્યારે આપણે વિકાસ કરીએ છીએ ત્યારે આપણે અનેક પ્રકારની સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે। મનુષ્ય જ્યારે વિકસવાનો પ્રયત્ન કરે છે ત્યારે અનેક સમસ્યાઓ આવે છે। આપણે જોઈએ દાખલા તરીકે હું ઘણું સારું ભણ્યો છું, પરંતુ મને સારી નોકરી મળતી નથી। મારે સારા ઘરમાં રહેવું છે, હું સારું કામ કરું છું, પણ મને યોગ્ય મહેનતાણું મળતું નથી। આવા અનેક પ્રકારના પ્રશ્નો મનુષ્ય જીવનની અંદર વારંવાર ઊભા થતા રહે છે અને આ બધા જ પ્રશ્નો સમજવાની, આ બધા જ પ્રશ્નો વિશે તેને આપણે એમ કહીએ કે એને ઓળંગવાની ક્ષમતા દરેકની અંદર હોતી નથી। દરેક વ્યક્તિ, જૂથ કે સમુદાય બધા જ ને આવા પ્રકારના જુદા જુદા પ્રકારના અનેક પ્રકારના પ્રશ્નો આવે છે, સમસ્યાઓ આવે છે, પરંતુ આ સમસ્યાઓને ઓવરકમ કરવાની કુશળતા કે જ્ઞાન એ દરેકમાં હોતું નથી। મૂળભૂત રીતે આપણે જોઈએ તો સમાજ કાર્ય જે આપણે કહીએ છીએ તે સમાજ કાર્ય એ વ્યક્તિ, સમુદાય કે જૂથને એવી પ્રકારની સક્ષમતા આપવાનું શાસ્ત્ર છે કે જે સક્ષમતાના આધાર પર સમુદાય, જૂથ કે વ્યક્તિ તે પોતાની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓને અતિક્રમી શકે, સમસ્યાઓને ઓવરકમ કરીને આગળ વધી શકે, જીવનની અંદર વિકાસ કરી શકે, પોતે જે જીવનનો ઉદ્દેશ્ય નક્કી કર્યો છે તે ઉદ્દેશ્ય તરફ આગળ વધી શકે। આ માટે સમાજ કાર્ય એ એવા પ્રકારનું શાસ્ત્ર છે, એવા પ્રકારની કુશળતા છે કે જે વ્યક્તિઓને વધારે સક્ષમ બનાવે છે। આ સક્ષમતા અથવા તો આ શાસ્ત્રને સમજવાની સાથે સાથે આપણે આ શાસ્ત્રની ઉત્પત્તિ અને આ શાસ્ત્રના સંદર્ભની અંદર એને માનવ સમાજની આપણે જેને ઉત્ક્રાંતિ કહીએ તેની સાથેનો આ શાસ્ત્રનો સંબંધ છે એ આપણે સમજીએ તો સમાજ કાર્યની વિભાવના આપણને વધારે સ્પષ્ટતાથી સમજાશે એવું હું સમજું છું। આપણે જોઈએ તો મનુષ્યની ઉત્ક્રાંતિની અંદર એક અગત્યનો ભાગ જે છે તે શરૂ થાય છે લગભગ 17મી સદીના મધ્યભાગથી। 17મી સદીના મધ્યભાગની અંદર યુરોપની અંદર આપણે જેને ઔદ્યોગિક ક્રાંતિ કે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન કહીએ છીએ તે ઉત્પન્ન થાય છે। આ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન તે મનુષ્ય જીવનની અંદર ફક્ત આર્થિક બાબત પર અસર કરે છે તેવું નથી। આ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશને સામાજિક બાબતો પર પણ ઘણી બધી અસર કરી છે। આપણે જોઈએ તો
ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન એટલે વરાળ એન્જિનથી શરૂ કરી અને આજે આપણે એવું કહેવાય છે કે ચોથા તબક્કામાં પહોંચીએ છીએ. અને એ ચોથો તબક્કો તે આપણે એવું કહી શકીએ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનનો ચોથો તબક્કો તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સુધીનો છે. એટલે વરાળ એન્જિનથી શરૂ થયેલી આપણે આ સફર અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને તેનાથી પણ આગળ વધી છે. તો આ જે મનુષ્ય સમાજની અંદર આવેલો બદલાવ છે, આ બદલાવે આપણને એક આખી નવી આર્થિક પરિસ્થિતિની અંદર મૂકી દીધા છે. આખી નવી આર્થિક પરિસ્થિતિ. આપણે જે રીતે રહેવા ટેવાયેલા હતા, આપણે જે રીતે સમાજની અંદર વ્યવહારો ચાલતા હતા, આ બધીથી બિલકુલ અલગ પ્રકારની પરિસ્થિતિમાં ઔદ્યોગિક ક્રાંતિ પછી આવીએ છીએ. એમ પણ કહેવાય છે કે આપણે સોઇલ કલ્ચરમાંથી ઓઇલ કલ્ચરમાં આવ્યા. એટલે કે જમીન સાથે જોડાયેલા આપણા જે ઉદ્યોગો હતા તે હવે ઓઇલ એટલે કે ઉર્જા સાથે જોડાયેલા ઉદ્યોગોની તરફ આપણે વધ્યા. એટલે આ સંદર્ભની અંદર જોઈએ તો આપણે એમ પણ કહી શકીએ કે માનવ બળથી અને પશુ બળથી જે ઉત્પાદન પ્રક્રિયાઓ ચાલતી હતી તે હવે યંત્રબળથી થવા લાગી. આ યંત્રબળથી ઉત્પાદન થવાનું, જથ્થાબંધ ઉત્પાદન થવાનું, આ બધાના કારણે આપણી માર્કેટ અને આપણી સામાજિક વ્યવસ્થાઓ ઘણી બધી બદલાણી. એમ પણ કહી શકાય કે ઘણી બધી જટિલ બની. અને આ વ્યવસ્થા જટિલ બનવાના કારણે ઘણી બધી સમસ્યાઓ ઊભી થઈ. જેમ કે ઔદ્યોગિકરણના કારણે આપણે કહીએ શહેરીકરણ થયું. શહેરીકરણના કારણે ઘણા બધા ગંદા વસવાટો ઊભા થયા. મજૂરોની અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી થઈ. આ મજૂરોની સમસ્યાઓ ઊભી થઈ, મજૂરો અને માલિકો વચ્ચેના પ્રશ્નો ઊભા થયા. આપણે જાણીએ છીએ કે આ બધા જ પ્રશ્નો ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનના કારણે સમાજની અંદર ઉદ્ભવતા ગયા. આની સાથે સાથે બહુ અગત્યની બાબત એ બની કે શ્રમિકને પોતાને જે સર્જનનો આનંદ ઉત્પાદનમાં મળતો હતો તે સર્જનનો આનંદ ખતમ થઈ ગયો. વ્યક્તિને પોતાને જ ખબર નથી હોતી કે હું કયા ભાગને બનાવવા માટે કામ કરું છું. આજે આપણે મોટા મોટા ઇન્ડસ્ટ્રીઝમાં જોઈએ તો વ્યક્તિ ફક્ત એક નાનું એવું કામ કરી રહ્યો છે અને એક ધારાપણું એની અંદર રહે છે. સમાજ કાર્યના વિદ્યાર્થી તરીકે મારી એક ભલામણ છે. આપણે ચાર્લી ચેપ્લિનના નામથી પરિચિત છીએ, વિશ્વ હાસ્ય નાયક અને ખૂબ મોટા કટાક્ષિકાઓ રજૂ કરનારા, ફિલ્મના માધ્યમથી કટાક્ષ રજૂ કરનારા. તેમનું એક ફિલ્મ છે ધ મોડર્ન ટાઈમ્સ. એ જોઈએ એટલે આપણને એમ લાગે કે આ ઔદ્યોગિક ક્રાંતિએ શું કર્યું? તો એવું કહી શકાય કે માણસને શાંતિની શોધમાં રખડતો કરી મૂક્યો. આ પરિસ્થિતિના કારણે આપણે ત્યાં ઘણા બધા બીજા પ્રશ્નો બન્યા. કુટુંબો તૂટ્યા, વિભક્ત કુટુંબો બન્યા. આની સાથે સાથે તાણ વધી, સ્ટ્રેસ વધ્યું. આ સ્ટ્રેસના કારણે માણસોની અંદર અનેક પ્રકારની માનસિક વ્યાધિઓ પણ ઊભી થઈ. આ પરિસ્થિતિમાં આપણે વૈજ્ઞાનિક રીતે આ પરિસ્થિતિઓના ઉકેલ મેળવવા આવશ્યક બન્યા. અને આ વૈજ્ઞાનિક વિચાર વલોણાનો નવનીત એ સમાજ કાર્ય છે. એટલે કે યુરોપની અંદર ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનના કારણે ઊભા થયેલા પ્રશ્નોને નિવારવા માટે સમાજ કાર્યનો ઉદ્ભવ થયો એમ પણ કહેવામાં આવે છે. આ સમાજ કાર્યની પાર્શ્વભૂમિકા આપણે જોઈએ છીએ. હવે આપણે જોઈએ છીએ કે યુરોપની અંદર આ સમગ્ર પ્રક્રિયા બને છે. એટલે સ્વાભાવિક રીતે સમાજ કાર્યનો, જેને આપણે બોડી ઓફ નોલેજ કહીએ, એ નોલેજનું અને જ્ઞાનનું જે આખું શરીર છે એનું ઘડતર મોટાભાગે યુરોપની અંદર થાય છે. એમ પણ કહેવાય છે કે આપણે
યુરોપ પાસેથી સમાજ કાર્યને ઉછીનું લીધું છે, અથવા તો યુરોપની સમાજ કાર્યની સમજ પ્રમાણે આપણે આગળ વધી રહ્યા છીએ. આ સમાજ કાર્યની સમજને આગળ વધારતા આપણે સમાજ કાર્યની વિવિધ પ્રકારની વ્યાખ્યાઓ જે વિદ્વાનોએ આપી છે એ વિદ્વાનોની વ્યાખ્યાઓને સમજવાનો પ્રયત્ન કરીએ. હેલને એવું કીધું છે કે વ્યક્તિ છે એ સમસ્યાગ્રસ્ત હોય તો એને મદદરૂપ થવાનું આ શાસ્ત્ર છે, અને એ મદદરૂપ થવા માટે કોઈ સમૂહ એને મદદરૂપ બને છે, અથવા તો એ વ્યક્તિને સમૂહનો ભાગ બનાવી આપી, એટલે કે સમૂહની અંદર તેને ભેળવી અને તેની સમસ્યાઓનું નિવારણ કરવામાં આવે છે. એટલે કે સમસ્યાગ્રસ્ત વ્યક્તિ છે એ સમૂહમાં ભળે છે, અથવા તો સમૂહ દ્વારા તેને સમસ્યાઓનો ઉકેલ કરવામાં આવે છે, અને આ પદ્ધતિને સમાજ કાર્ય કહેવાય તેવું વિટમર હેલનનું કહેવું છે. આપણે બીજી વ્યાખ્યા જોઈએ. એન્ડરસન દ્વારા આપેલી આ વ્યાખ્યા છે. એન્ડરસન પોતાની વ્યાખ્યામાં પહેલાં જ સ્પષ્ટ કરે છે કે આ એક વ્યાવસાયિક સેવા છે. આ વ્યાવસાયિક સેવા છે અને વ્યક્તિગત સ્તરે અથવા તો જૂથની અંદર લોકોને પૂરી પાડવામાં આવે છે. અને શેના માટે પૂરી પાડવામાં આવે છે? તો કે વ્યક્તિને પોતાની ઈચ્છા અનુસાર એ વિકસી શકે તેવા પ્રકારનું સામર્થ્ય એને પૂરું પાડવા માટે આ સેવા પૂરી પાડવામાં આવે છે. અને સાથે સાથે વ્યક્તિ છે તે પોતાના જીવનની અંદર ઉચ્ચતર, આપણે જેને કહીએ કે ગુણવત્તાયુક્ત એવું જીવન જીવી શકે એના માટે થઈ અને એન્ડરસન વાત કરે છે. આજે આપણે આજના સંદર્ભમાં જોઈએ તો જીવનની ગુણવત્તાને આપણે જગતે સ્વીકારી છે, અને આપણે માનવ સંસાધન વિકાસની જે વાત કરતા હતા તે હવે સુખાકારીના આંક વિશે વાત કરીએ છીએ. એટલે કે આપણે સમાજની અંદર સંવાદિતા, સંબંધો, સંતોષ, જીવનની ગુણવત્તા, આ બધી બાબતો ઉપર હવે વધારે કેન્દ્રિત થયા જઈએ છીએ. અને આ જ વાત એન્ડરસનની વ્યાખ્યાની અંદર સમજાવવામાં આવી છે કે આ બધા અગત્યની બાબતો એ સમાજ કાર્યના સંદર્ભમાં છે. ત્રીજી વ્યાખ્યા આપણે જોઈએ એ વ્યાખ્યા ફ્રીડલેન્ડરની છે. અને ફ્રીડલેન્ડર છે એ પણ પોતાની વ્યાખ્યામાં એવું કહે છે કે અગત્યની બાબત એ વ્યક્તિગત રીતે વ્યક્તિને અથવા તો જૂથને કે સમુદાયને સંતોષની પ્રાપ્તિ થવી, અને સંતોષની પ્રાપ્તિ થાય તો જ એ વધારે સારું જીવન જીવી શકે એના માટેની ફ્રીડલેન્ડર વાત કરે છે. અને એની સાથે સાથે ફ્રીડલેન્ડર બહુ સ્પષ્ટપણે કહે છે કે આ પ્રકારની સેવાઓ તે સંસ્થા દ્વારા આપવામાં આવે છે કે મંડળ દ્વારા આપવામાં આવે છે. એટલે કે સમાજ કાર્ય એ કોઈ વ્યક્તિથી ચાલતી ક્રિયા નથી, જેને એક સંસ્થા કે એક મંડળની સાથે જોડાઈને કામ કરવાનું છે. સમાજ કાર્ય છે એક મંડળ દ્વારા ચાલતી કે એક સંસ્થા દ્વારા ચાલતી ક્રિયાઓ છે. અને એની સાથે સાથે સમાજ કાર્યની અંદર વૈજ્ઞાનિક જ્ઞાન, માનવ સંબંધો જે છે એ માનવીય સંબંધોની કુશળતા, માનવીય સંબંધોને કેવી રીતે હેન્ડલ કરી શકાય એની કુશળતા માટેનું જ્ઞાન, વૈજ્ઞાનિક જ્ઞાન તે હોવું જરૂરી છે. આથી જ આપણે આગળ ઉપર જોઈશું કે સમાજ કાર્ય છે એ ઘણા બધા વિષયો પાસેથી, જુદા જુદા વિષયો પાસેથી પોતાનું જ્ઞાન એકત્રિત કરે છે. જેમ કે મનુષ્યને સમજવા માટે એ મનોવિજ્ઞાનની મદદ લે છે. મનોવિજ્ઞાન પાસેથી જાણે છે કે વ્યક્તિ શું છે, વ્યક્તિના ભાવનાઓ, ઉર્મિઓ, જરૂરિયાતો, આ બધાના સંદર્ભની અંદર મનોવિજ્ઞાને જે કામ કર્યું છે એ મનોવિજ્ઞાન પાસેથી સમાજ કાર્ય મનુષ્યને સમજવા માટે, મનુષ્યના આંતર સંબંધોને સમજવા માટે, જૂથો વચ્ચેના સંબંધોને સમજવા માટે મનોવિજ્ઞાન પાસેથી જ્ઞાન લે છે, સમાજશાસ્ત્ર પાસેથી જ્ઞાન લે છે, આર્થિક બાબતોને સમજવા
અર્થશાસ્ત્ર પાસેથી પણ જ્ઞાન છે. આ રીતે અનેક જગ્યાએથી જ્ઞાન સમાજ કાર્ય ભેગું કરે છે અને એ જ વાત અહીંયા ફ્રીડલેન્ડર પણ સમજાવવાનો પ્રયત્ન કરે છે. આ પછીથી જે સમજ અહીંયા દર્શાવવામાં આવી છે તે નેશનલ એસોસિએશન ઓફ સોશિયલ વર્ક, સમાજ કાર્યના વ્યાવસાયિકોનું સંગઠન જે છે એ વ્યાવસાયિકોનું સંગઠન છે તે સમાજ કાર્ય શું છે તેની સમજૂતી અહીંયા રજૂ કરે છે. આ સમજૂતીની અંદર એવું કહેવામાં આવે છે કે જૂથ, વ્યક્તિ કે સમુદાયની ક્રિયાશીલતાની અંદર વધારો કરવો. ક્રિયાશીલતા શેની? એની ક્ષમતા વધારવી. અને એ ક્ષમતા શેના માટે વધારવી? તો મનુષ્ય જે જગ્યાએ છે એની આજુબાજુ અનેક પ્રકારની સેવાઓ વિકસેલી છે. અનેક પ્રકારની જે સેવાઓ વિકસેલી છે એ સેવાઓ સુધી વ્યક્તિ પહોંચી શકે. વ્યક્તિ છે એ સમુદાયમાં વિકસેલી અનેક પ્રકારની જે સેવાઓ છે, આપણે જુદી જુદી સેવાઓ જેને આપણે કહીએ કે સ્વાસ્થ્યની સેવાઓ, સામાજિક સેવાઓ, કાનૂની સેવાઓ, આવી બધી સેવાઓ એ મેળવી શકે એના માટે થઈને વ્યક્તિને સમર્થ બનાવવા માટે આ સમાજ કાર્ય છે એ કાર્ય કરે છે. આના માટે થઈ અને સમાજ કાર્ય પોતાના આગવી પદ્ધતિઓનો ઉપયોગ કરે છે, કાઉન્સેલિંગનો ઉપયોગ કરે છે. વ્યક્તિને જરૂર લાગે તો એ સાયકોથેરાપી એટલે કે મનોસારવાર પણ વ્યક્તિને પૂરી પાડે છે. અને આ બધા માટે થઈ અને સમાજ કાર્યની પાસે જુદી જુદી સંસ્થાઓ વચ્ચેની આંતરક્રિયાઓ જે થાય છે એના સંદર્ભનું જ્ઞાન હોવું જરૂરી છે તેવું આ વ્યાખ્યાની અંદર દર્શાવવામાં આવ્યું છે. આપણે આ બધી જ વ્યાખ્યાઓ જે જોઈ એ બધી જ વ્યાખ્યાઓ લગભગ યુરોપની અંદર સમાજ કાર્યની જે સમજ ઊભી થઈ હતી એ સમજના આધાર પર અપાયેલી વ્યાખ્યાઓ છે. સમાજ કાર્યનો સમગ્ર ઘડતર એ યુરોપની અંદર મોટાભાગે થયું છે એવું કહીએ તો એમાં ખોટું નથી. આ વ્યાખ્યાઓ જે આપણે જોઈ એ વ્યાખ્યાઓના સંદર્ભની અંદર આપણી પાસે જે સમજ ઊભી થાય છે તે સમજને પ્રાપ્ત કરવાનો આપણે પ્રયત્ન કરીશું. તો આ વ્યાખ્યા ઉપરથી પહેલી વાત આપણને સમજાય છે કે સમાજ કાર્ય એ મદદ કરવાનો વ્યવસાય છે. હવે આપણે જ્યારે વ્યવસાય કહીએ છીએ ત્યારે બધા રોજગારો તે વ્યવસાય નથી હોતા. સમાજ કાર્ય એ મદદ કરવાનો વ્યવસાય છે. તો આ વ્યવસાયની પણ કેરેક્ટરિસ્ટિક છે, એના પણ ગુણો છે. એવું કહેવામાં આવે છે કે જે આપણે જેને કહીએ જ્ઞાનની શાખા અથવા તો રોજગારી, એની અંદર વૈજ્ઞાનિક જ્ઞાન હોય, એને પોતાના મૂલ્યો હોય, એને પોતાની કુશળતાઓ હોય, આ ઉપરાંત જેને પોતાની આગવી શિક્ષણ અને તાલીમની વ્યવસ્થા ઊભી થયેલી હોય, જે રોજગાર આપતો સ્ત્રોત છે એની પોતાની આચાર સંહિતા હોય. એટલે કે એની અંદર કેવી રીતે વર્તવું, કેવી રીતે ન વર્તવું, ડુ એન્ડ ડોન્ટ્સ આપણે જેને કહીએ છીએ તે દર્શાવેલું હોય. આ ઉપરાંત તે રોજગારને સામાજિક રીતે સ્વીકૃતિ મળેલી હોવી જોઈએ. સામાજિક રીતે સ્વીકૃતિ મળેલી હોય તો એને આપણે એમ કહી શકીએ કે એ વ્યવસાય બને છે. અને આ ઉપરાંત છેલ્લું એક એનો ગુણ એવો છે વ્યવસાયનો કે વ્યાવસાયિક સંગઠન અથવા તો સમિતિઓ બનેલી હોવી જોઈએ. તો આ વ્યવસાયના ગુણો મેં તમને કીધા કે જે સમાજ કાર્ય જે આપણે કહીએ છીએ કે વ્યવસાય છે, તો એ વ્યવસાય શા માટે છે? અને આ વ્યાખ્યાઓ ઉપરથી આપણી પાસે આ સમજ ઊભી થાય છે કે સમાજ કાર્ય તે મદદ કરવાનો વ્યવસાય છે. બીજી બાબત આપણે જોઈએ તો સમાજ કાર્ય વ્યક્તિગત સ્તર પર કે સામુદાયિક સ્તર પર મદદ કરે છે. એટલે ફક્ત વ્યક્તિને, જૂથને અને સમુદાયને ત્રણેય સ્તર પર મદદ કરે છે. અને આ મદદ કરનાર જે વ્યક્તિ છે
એટલે કે જેને આપણે સમાજ કાર્યકર કહીએ છીએ, એ મદદ લેનાર એટલે કે જેને આપણે સેવાર્થી કહીએ છીએ, તેના પર કોઈ સલાહ લાદતો નથી. લાદતો નથી એનો મતલબ એવો થાય કે સમાજ કાર્યકર સેવાર્થીને એણે શું કરવું કે આમ જ કરવું, એના આપણે એમ કહેવાય કે એના વર્તનને કંટ્રોલ નથી કરતો. સમાજ કાર્યનો એક બહુ પાયાની માન્યતા છે કે દરેક વ્યક્તિ એ આગવી છે અને દરેક વ્યક્તિને પોતાનું આગવી ભાવનાઓ હોય છે, મનોવલણો હોય છે, આગવી સમજ હોય છે. એટલે સમાજ કાર્ય એ બહુ સ્પષ્ટ રીતે માને છે કે વેરર નોઝ વેર ધ શૂ પિન્ચીસ, પહેરનારો જાણે છે કે જોડો ક્યાં ડંખે છે. એટલે કે વ્યક્તિ પોતાની ક્ષમતાઓ, પોતાની દુર્બળતાઓ અને એમાંથી બહાર નીકળવાની પદ્ધતિ બધાની વિશે જાણકાર છે. તમારે એને મદદ કરવાની છે. એટલા માટે એવું કહેવાય છે કે કાર્યકર સેવાર્થીને સ્વ સુધારણા કે સ્વ સહાયની પ્રેરણા આપે છે. એવું નથી કહેતો કે તમે આમ કરો. સમાજ કાર્યકર ક્યારેય એવું નથી કહેતો કે ચાલો હવે તમારે આવી રીતે વર્તન કરવાનું, તમારે આવી રીતે વર્તન કરવાનું. સમાજ કાર્યકર એવું કહે છે કે આ વર્તનથી શું ફાયદો થઈ શકે, આ વર્તનથી શું ગેરલાભ થઈ શકે, તમારી પરિસ્થિતિ જે છે એ પરિસ્થિતિની અંદર કેવા પ્રકારના વર્તનોથી ફાયદો થઈ શકે, આવું સજેશન સમાજ કાર્યકર કરે છે. પણ સમાજ કાર્યકર એવું નથી કહેતો કે ના તમારે આવી રીતે વર્તવું જોઈએ. આવું સમાજ કાર્યકર ક્યારેય કહેતો નથી. એટલે જ એવું કહેવાય છે કે સ્વનિર્ણયનો અધિકાર એ સમાજ કાર્યને પાયાનો સિદ્ધાંત છે. સ્વનિર્ણય, સ્વનિર્ણય એટલે કોનો નિર્ણય? સેવાર્થીનો નિર્ણય. એટલા માટે સમાજ કાર્યની અંદર આગળ આપ ભણશો ત્યારે એક સિદ્ધાંત આવે છે. એ સિદ્ધાંતની અંદર એવું કહેવામાં આવે છે કે આપણે પોતે અનિર્ણિત રહેવું. એટલે કે સમાજ કાર્યકરે પોતે અનિર્ણિત રહેવું, અનિર્ણિત અવસ્થામાં રહેવું. કારણ કે જો આપણે નિર્ણય લઈ લઈએ તો આપણે આપણી પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લઈએ. સામેના વ્યક્તિની શું પરિસ્થિતિ છે એ પરિસ્થિતિની અનુસાર એને નિર્ણય લેવા માટે આપણે પ્રેરિત કરવાનો છે, તે આપણે ન કરી શકીએ. માટે વ્યક્તિને પોતાના સંદર્ભની અંદર સ્વનિર્ણય લેવાનો અધિકાર છે. આવું સમાજ કાર્ય મૂળભૂત રીતે સમજે છે. આ ઉપરાંત એવું પણ કહેવામાં આવે છે કે સમાજ કાર્ય એ કુસમાયોજનથી સમાયોજન તરફની પ્રક્રિયા છે. આ વ્યાખ્યાઓએ આપણને સમજાયું. કુસમાયોજનથી સમાયોજન એટલે કે વ્યક્તિ જે વાતાવરણ સાથે આંતરક્રિયા કરે છે એ આંતરક્રિયાના સંદર્ભની અંદર એની સામે પ્રશ્નો ઉપસ્થિત થાય છે. અને આ પ્રશ્નો જે છે એ દરેક પ્રશ્ન છે એને હલ કરવાની પદ્ધતિ વ્યક્તિ પાસે હોતી નથી. અને ઘણી વખત એવું બને છે કે વ્યક્તિ પાસે સમજ હોય છે પણ એ સમજ કેવી રીતે ઉપયોગ કરવો એ વ્યક્તિ જાણતો નથી. તો આ સંદર્ભની અંદર આપણે સમાજ કાર્યકર તરીકે વ્યક્તિને મદદરૂપ થવાનું બને છે. આ ઉપરાંત આપણે આ વ્યાખ્યાઓમાંથી ઊભી થતી સમજને જોઈએ તો એમાં કહેવામાં આવે છે કે સેવાર્થી જે તમારી પાસેથી મદદ મેળવે છે એના તરફ દયા કે તિરસ્કારની લાગણી ન હોવી જોઈએ. સમાજ કાર્યકર તરીકે તમે સામેના વ્યક્તિથી ઉપર છો, એટલે કે તમે આપનાર છો અને સામેનો લેનાર છે, આ પ્રકારની ભાવનાથી બિલકુલ દૂર રહેવું જોઈએ. સામાન્ય રીતે એવું બનતું હોય છે. આજે આપણે જોઈએ છીએ કે આપણે ગામડામાં જઈએ તો આપણે એવું કહીએ આ તો અભણ છે, આને તો કંઈ ખબર નથી પડતી. તમને ન ખબર પડે, તમે જાણો છો, અમે ભણેલા છીએ. અરે આપણે એમની પાસે જે જ્ઞાન છે, આજના સંદર્ભમાં કહીએ તો હવે તો ઇન્ડિઝિનિયસ અને ટ્રેડિશનલ નોલેજનો ઉપયોગ વિકાસની અંદર કેવી રીતે કરવો એ ખૂબ
મહત્ત્વની બાબત બની રહી છે. એટલે સામેનો વ્યક્તિ એ તમારી કરતાં નીચો છે, એના પ્રત્યે તમે હિણપત ભરું વર્તન કરો, તમે એના પ્રત્યે દયા દર્શાવો. તમને એમ થાય કે ના, મેં મદદ કરી એટલે હું ઉપર છું અને એ નીચે છે, તો તમે એક માનવની ગરિમાનું ખંડન કરી રહ્યા છો એવું બનશે. આ ઉપરાંત સેવાર્થીની સાથે આપણે કામ કરવાનું છે, સેવાર્થીની માટે કામ કરવાનું નથી. આ વસ્તુ પણ આ વ્યાખ્યામાંથી ઉત્પન્ન થાય છે. અને એની સાથે છેલ્લો મુદ્દો આપણે જોઈએ તો એ છે કે સમાજ કાર્યનું ધ્યેય એવું કહે છે કે ટુ એન્ડ ઓફ ધ સોશિયલ વર્ક. ટુ એન્ડ ઓફ સોશિયલ વર્કનો મતલબ એવો છે કે સમાજ કાર્ય કરે એવા પ્રકારે કામ કરવું કે વ્યક્તિ એટલો સક્ષમ બને કે વ્યક્તિ પોતાના પ્રશ્નોની સમજ ધરાવતો થાય અને એ પ્રશ્નોનો ઉકેલ પોતે જ કરતો થાય. આવો જો આપણે કરી શકીએ, આ પરિસ્થિતિનું જો આપણે નિર્માણ કરી શકીએ, તો આપણે એવું કહીએ કે સમાજ કાર્ય પૂરું થાય. આ બધાની માટે આપણે અનેક પ્રકારની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને સાધનો વાપરવા પડે છે. આપણે આ બધી વ્યાખ્યાઓના સંદર્ભની અંદર આપણે જે સમજ મેળવી તે સમજના આધાર પર એટલું આપણને સ્પષ્ટ રીતે સમજાય છે કે આ વ્યવસાય તે મદદ કરવાનો વ્યવસાય છે, વ્યક્તિઓને સમર્થ બનાવવાનો વ્યવસાય છે, વ્યક્તિઓને પોતાની સમસ્યાઓ ઓળખી એનું આકલન કરી પોતાની ક્ષમતાઓને ઓળખી એ ક્ષમતાઓનો ઉપયોગ કરી અને પોતાની જે કંઈ સમસ્યાઓ છે એનાથી બહાર નીકળવા માટે વ્યક્તિઓને તૈયાર કરવાનો આ વ્યવસાય છે. આ સમગ્ર બાબતો પરથી આપણે સમાજ કાર્યની એક પ્રાથમિક સમજ ઊભી કરી છે અને આ પ્રાથમિક સમજના આધાર પર આપણે એવું કહીએ કે વ્યક્તિ, જૂથ અને સમુદાય આ ત્રણેય સ્તર પર સમર્થતા વિકસાવવાની, આ ત્રણેય સ્તર પર સમસ્યાઓને ઓળંગી જવાની કુશળતાઓ વિકસાવવાની આપણે જે શાસ્ત્ર છે એ શાસ્ત્ર તે સમાજ કાર્ય છે. આ સમાજ કાર્યની પ્રાથમિક સમજ આપણે અહીંયા મેળવી. સ્વાધ્યાયઃ પરમં તપ